હેલો ફ્રેન્ડ્સ, સુપર મેજિક રસોઈમાં મિત્રો હું આપનું સ્વાગત કરું છું. આજે હું રસિયા મુઠિયાની રેસીપી તમારી સાથે શેર કરું છું. તો તમને ચોક્કસ આ વિડીયો ગમશે. ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. અને મિત્રો બાજુમાં રહેલ બેલ આઇકનને પણ પ્રેસ કરજો, જેથી કરીને લેટેસ્ટ વિડીયોની માહિતી તમને મળતી રહે. તો બનાવવાનું ચાલુ કરીએ. તો હવે રસિયા મુઠિયાના ઇન્ગ્રેડિયન્ટમાં જો આપણે 1 કપ ખીચડી લીધી છે, જે એનાથી એકદમ રસિયા મુઠિયા મીઠા બને છે. એની સામે આપણે પોણો કપ કે 1 કપ જેવો આપણે ભાખરીનો લોટ લીધો છે, 1/4 કપ ચણાનો લોટ, 1/4 કપ બાજરાનો લોટ, 1 કપ દહીં છે, ધાણાભાજી છે, અજમો છે, ખાંડ છે, પછી મેથીયો મસાલો, ખડા મસાલા, લીમડો, રૂટીન મસાલા, તેલ અને મીઠું. આટલા ઇન્ગ્રેડિયન્ટ લેશું તો બનાવવાનું ચાલુ કરીએ. મિત્રો, આપણે ભાતના તો રસિયા મુઠિયા બહુ બનાવ્યા, પણ તમે એક વખત ખીચડીના રસિયા મુઠિયા બનાવશો ને તો એકદમ ટેસ્ટમાં બેસ્ટ અને હેલ્ધી બનશે. અને ઘણી વખત આપણે ખીચડી ભાત વધતા હોય છે તો આપણે વિચારીએ છીએ કે ખીચડી ભાત વઘારીને તો બહુ ખાધા, પણ આ રીતે રસિયા મુઠિયા બનાવીને ખાશો ને તો પૂરતું પોષણ તમને મળતું રહેશે. તો હવે આપણે પહેલા તો આ જે ખીચડી લીધી છે એ ઓવરનાઇટ છે મારે, તો મેં ફ્રીજમાં રાખીને અને સવારે કાઢી લીધી હતી. તો હવે 1 કપ જેવી આપણે આ ખીચડી એક બોલમાં કાઢી નાખશું. હવે એમાં આપણે આ 1 કપ ભાખરીનો લોટ છે એ નાખી દેશું. 1/4 કપ આપણે ચણાનો લીધો છે એ નાખી દેશું. 1/4 કપ બાજરાનો છે. અને હવે એમાં આપણે મસાલા કરી લેશું. તો એના માટે આપણે અડધી ટીસ્પૂન જેવું હળદર, 1/4 ટીસ્પૂન હિંગ અને અડધી ચમચી જેવું આખા જીરાનો પણ આમાં ટેસ્ટ બહુ સરસ લાગે છે. 1 ચમચી જેવું ધાણા જીરું, 1 ચમચી લાલ મરચું અને 1 ટેબલસ્પૂન મેં જે આદુ મરચાં લસણની પેસ્ટ કરી છે, જેમાં 2 લીલા મરચાં, 7 થી 8 કળી લસણ અને 1 ઇંચ આદુ ટુકડો લીધો છે, એને નાખી અને હવે આપણે એમાં આગળ બીજા મસાલા કરશું. પોણી ટીસ્પૂન જેવું આપણે મીઠું નાખી દેશું અને અડધી ટીસ્પૂન જેવો અજમો લીધો છે, એને આપણે હાથેથી મસરીને નાખી દેશું. આ રીતે મેથીયો મસાલો 1 ટીસ્પૂન જેવો નાખી દેશું. એને હિસાબે ટેસ્ટ એકદમ સરસ આવે છે. અને એનો રેસીપી પેક ચેનલમાં મૂકી છે સુપર મેજિક રસોઈમાં. અને 1/4 ટીસ્પૂન જેવો આપણે ખાવાનો સોડા નાખી દેશું. એને હિસાબે આપણે ઢોકળા એકદમ સોફ્ટ બનશે અને જલ્દી તૈયાર થઈ જશે. અને હવે 1 ચમચી જેવી આપણે ખાંડ નાખી દેશું. તમે તમારા ટેસ્ટ એકોર્ડિંગ વધઘટ કરી શકો છો. અને હવે એમાં આપણે 1 ચમચી જેવો લીંબુનો રસ આપણે સોડા માથે નાખી દેશું. આ રીતે અને 2 ચમચી જેવું આપણે તેલ નાખી દેશું. તેલના હિસાબે આપણા મુઠિયા એકદમ સરસ તૈયાર થશે, સોફ્ટ. અને હવે આ બધું આપણે મિક્સ કરશું. એ પહેલાં આપણે થોડી એવી ધાણાભાજી પણ નાખી દેશું. મિત્રો, તમે જો લસણ ન ખાતા હોય ને તો તમે સ્કીપ પણ કરી શકો છો, તો પણ સરસ. તમારે જૈન લોકોને જેને બનાવવા હોય ને એ મુઠિયા બહુ સરસ થશે. હવે આ બધા મસાલા આપણે મિક્સ કરી લેશું. આપણે ઘણી વખત મુઠિયા એકદમ કડક થઈ જાય છે, મુઠિયા બરાબર ચડતા નથી, રસ્યો બરાબર બનતો નથી. આ બધા જ સોલ્યુશન આજે હું તમને આ વિડીયોમાં શેર કરીશ. મિત્રો, આ રીતે આપણે બધો મસાલો મિક્સ કરી લેશું. તો આ રીતે જો આપણે લોટ તૈયાર થઈ ગયો છે, મિક્સ કરી લીધો છે. હવે એમાં આપણે સેજ તેલવાળો હાથ લગાવી લેશું. અને હવે આના આપણે મુઠિયા વાળી લેશું. અને મુઠિયા વાળવા માટે પહેલાં આપણે સેજ તેલવાળો હાથ કરી દઈશું. તમે પાણીવાળો પણ કરી શકો છો. તો આ રીતે તેલવાળો હાથ કરી અને તમે જે શેપના મુઠિયા કરવા હોય ને એવા નાની નાની સાઈઝના વાળવાના છે, કેમ કે આ મુઠિયા જેમ વઘારમાં ઉકળશે ને એમ સેજ મોટા થતા જશે. તો અત્યારે આપણે આ રીતે રાઉન્ડ શેપમાં જ મુઠિયા તૈયાર કરીએ છીએ. આ રીતે આપણે આ રીતે પ્લેટમાં મૂકીએ અને સિલિન્ડર શેપના કરવા હોય ને તો પણ થઈ શકે છે, પણ અત્યારે આપણે નાની સાઈઝના આ રીતે તૈયાર કરશું. અને વચ્ચે વચ્ચે જો તમારા હાથમાં લોટ ચોટે ને તો આ રીતે ચપ્પેથી ક્લીન કરી લેવાનું, એટલે એકદમ સરસ તમારા મુઠિયા
તૈયાર થશે. અને બધા મુઠિયા મિત્રો એક સાઈઝના જ વારવાના, નહીતર કુકિંગ ટાઈમ અલગ અલગ થઈ જશે ને તો બરાબર કૂક નહીં થાય. એટલે આ રીતે આપણે બધા મુઠિયા તૈયાર કરી લેશું. મિત્રો આ બીજું કે આપણે આ મુઠિયા આજે કુકરમાં રસિયા મુઠિયા બનાવીએ છીએ તો ટાઈમ પણ નહીં લાગે. ઇન્સ્ટન્ટ તમારે ફૂલ મીલ એક જ વખતમાં તૈયાર થઈ જશે તો ઈઝી પડશે. આ રીતે આપણા મુઠિયા તૈયાર થઈ ગયા છે. તો હવે આ બાજુ આપણે કુકરમાં રસિયા મુઠિયા બનાવવાના છે તો હવે વઘાર તૈયાર કરીએ. તો એના માટે ગેસ ઓન કરી અને કુકરમાં આપણે 4 ટેબલ સ્પૂન જેવું તેલ મૂકી દઈશું. આમાં તેલની ક્વોન્ટિટી થોડીક વધારે રાખવાની, કેમ કે આપણે વઘારમાં જ મુઠિયા ઉકાળવાના છે એટલે એકબીજાને ચીપકે નહીં અને ટેસ્ટ પણ સરસ આવશે. હવે આપણું તેલ પણ ગરમ થઈ ગયું છે તો અડધી ચમચી જેવી રાઈ, 1 ટીસ્પૂન જેવું આપણે આખું જીરું. રાઈ કરતાં જીરું વધારે મૂકવાનું તો જ આમાં ટેસ્ટ સરસ આવશે, નહીતર કડવી લાગશે રાઈ. અને 1/4 ટીસ્પૂન જેવા આપણે મેથી દાણા નાખી દઈશું. મેથી દાણાના હિસાબે ટેસ્ટ પણ સરસ આવે છે અને પચવામાં પણ સહેલા પડશે. અને 1/4 ટીસ્પૂન જેવી હિંગ નાખી દઈશું. અને હવે આપણે આ જે ખડા મસાલા લીધા છે એ 1 તમાલપત્ર, 1 લાલ મરચું, 1 ટુકડો તજનો નાનો 1 ઇંચનો અને 2 થી 3 લવિંગ. ખડા મસાલાના હિસાબે પણ આપણો વઘાર એકદમ ટેસ્ટી બને છે. અને હવે આમાં આપણે લીમડાના પત્તા નાખી દઈશું. અને આ વઘારને આપણે મસાલા ખડા નાખ્યા છે તો સાંતળી સંતળાવા દઈશું સરખું એવું. અને હવે આપણે આમાં પાણી નાખવાનું છે. તો હવે આપણે પાણી નાખશું 1 કપ જેવું. અત્યારે પહેલા ધીમે ધીમે તો પાણી નાખવા ટાઈમે જો બિગનર્સ હોય ને તો આ રીતે આપણે ઢાંકી દેવાનું અને ગેસની ફ્લેમ એકદમ સ્લો કરી નાખવાની. જો ઘણી વખત આપણે હાથને સ્ટીમ આવે છે ને તો દાઝી જવાય છે. તો આ રીતે તમે કરશો ને તો વઘાર પણ નહીં ઉડે અને સ્મેલ પણ અંદર જ બેસી જશે. અને હવે આપણે 1 કપ જેવું પાણી નાખી દઈશું. ટોટલી આપણે 3 કપ જેવું અત્યારે પાણી નાખી દઈશું, કેમ કે મુઠિયા ઉકળશે ને એટલે પાણી એકજૂટ કરી લેશે. એટલે આ રીતે જો આપણે પાણી નાખી દીધું છે. અને હવે ગેસની ફ્લેમ આપણે થોડીક ફૂલ કરી દઈશું એટલે આપણું વઘાર પણ ઉકળવા માંડે. હવે આ સ્ટેજે આપણે 1/2 ટીસ્પૂન જેવી હળદર, 1 ટીસ્પૂન કાશ્મીરી લાલ મરચું, 1 ટીસ્પૂન ધાણા જીરું અને 1 ટીસ્પૂન જેવી ખાંડ અને 1/2 ટીસ્પૂન જેવું મીઠું નાખી અને આ વઘાર આપણે ઉકળવા દેશું. તો આપણું પાણી પણ જો ઉકળી ગયું છે, તમને ખ્યાલ આવી જતો હશે. હવે આપણે જે આ મુઠિયા બનાવ્યા છે ને એ આમાં એડ કરી દઈશું. આ સ્ટેપ ઇમ્પોર્ટન્ટ છે કે પાણી ઉકળે ને પછી જ આપણે મુઠિયા એડ કરવાના છે, નહીતર શું થશે કે તમારા મુઠિયા એકદમ સોગી થઈ જશે અને તમારે જોઈએ એવા તૈયાર નહીં થાય, હાર્ડ બની જશે. તો આ રીતે આપણે બધા મુઠિયા નાખી દઈએ. તો આ રીતે જો આપણે બધા મુઠિયા નાખી દીધા છે અને હવે આપણે ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ કરી અને કુકરનું લીડ બંધ કરી દઈશું અને આપણે એની 2 વિસલ કરી લેશું. 2 વિસલ થઈ ગયા પછી આપણે ઢાંકણાને કુકરને ઠંડુ નથી થવા દેવાનું, 2 થી 3 મિનિટમાં જ ખોલી નાખવાનું છે. તો કુકરને ફૂલ ફ્લેમ ઉપર 2 વિસલ થઈ ગઈ છે અને ટોટલી આપણે 3 થી 4 મિનિટ થઈ ગઈ છે. પ્રેશર પણ કાઢી નાખ્યું છે. તો જુઓ આપણા રસિયા મુઠિયા એકદમ રેડી થઈ ગયા છે. અને હવે આપણે ચેક પણ કરી લઈએ. જો આ રીતે તમે ચમચામાં લેશો ને તો ચેક કરી લેવાના કે આ રીતે ઇઝીલી જો તૂટી જાય છે તો આપણા મુઠિયા રેડી જ છે. તો હવે આપણે ગેસ ઓન કરી અને મીડિયમ ફ્લેમ રાખશું. હવે આ બાજુ આપણે આ જે 1 કપ દહીં લીધું છે ને એને આપણે જે બાઉલમાં મુઠિયા વાળ્યા હતા ને એ બાઉલમાં સેજ લોટ ચોઈટો ને એમાં જ નાખી દેશું. જો તમારે દહીં ન હોય ને તો 1 કપ આપણે છાશ લઈ લેવાની છે ગ્લાસથી અને એમાં થોડુંક પાણી એડ કરી દેવાનું છે અને આને આપણે સરસ મિક્સ કરી લેશું આ લોટમાં. એટલે શું થશે, આપણું દહીં ફાટશે પણ નહીં
અને આપણા રસામાં થોડુંક બાઇન્ડિંગ આવી જશે, એટલે આ કરવું જરૂરી છે. તો આ રીતે મિક્સ કરીને અને હવે આપણે આ જે વઘાર ઉકળે છે ને એમાં જ નાખી દેશું. એટલે શું થશે, આપણા મુઠિયામાં પણ સરસ ખટાશ આવી જશે જોઈએ એવી, અને આપણે મિક્સ પણ થઈ જશે સરસ. આપણા મુઠિયામાં વઘાર પણ સરસ દેખાશે અને ટેસ્ટ પણ સરસ આવશે. તો હવે આને આપણે 4 થી 5 મિનિટ આ રીતે ઉકળવા દેશું. અને આ સ્ટેજે તમારે ચેક કરી લેવાનું, જો તમારે ખાંડ કે મીઠાની જરૂર હોય ને તો નાખી દેવાનું છે. તો 5 થી 6 મિનિટ થઈ છે મીડિયમ ફ્લેમ ઉપર, અને જો સાઈડમાં તેલ પણ છૂટું પડી ગયું છે. અને તમારે ક્યારે રસિયા મુઠિયા ખાવા છે ને એ ઉપર ડિપેન્ડ છે. અમારે અત્યારે જ આપણે જો ઉપયોગ કરવા હોય ને તો આ કન્સિસ્ટન્સી પરફેક્ટ છે. નહીતર પછી શું થશે, જેમ ટાઈમ જશે ને એમ તમારો રસો એકદમ ઘટ થઈ જશે અને મુઠિયા એકદમ સાવ કોરા લાગશે. તો આ પણ તમારે ખાસ નોટ કરવા જેવું છે. તો હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને સર્વ કરી લેશું. તો આ રીતે આપણે મુઠિયાને સર્વ કરી લેશું. તો મિત્રો આપણા મુઠિયા, રસિયા મુઠિયા એકદમ ટેસ્ટમાં બેસ્ટ ખીચડીમાંથી બનેલા અને બધા હેલ્ધી ઇન્ગ્રેડિયન્ટથી બનેલા તૈયાર છે. તો ઉપરથી આપણે થોડી એવી ધાણા ભાજી પણ નાખી દેશું. તો 10 જ મિનિટમાં કુકરમાં બની જતા રસિયા મુઠિયા એકદમ ટેસ્ટી છે. પ્લસ તમે એક વખત ચોક્કસ આ રીતે ટ્રાય કરજો અને તમને ગમે ને મિત્રો તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં.